હું ગીરમાંથી આવું છું. આમ તો મારું ગામ ગીરમાં છે, હિરણ નદીને કાંઠે મારું ગામ. અહીંયા ઐશ્વર્યાના પાદરમાં અહીંયા હિરણ નદી નીકળે છે. ડાલામથા ગીર એટલે ડાલામથા કેહરીઓનો પ્રદેશ કહેવાય, સિંહનો પ્રદેશ કહેવાય સાહેબ. એટલા માટે થોડી યાદ કરું છું. કે પંજા નાખતો આવી ગયો સિંહ, ડાલા મથો કાળ જાળ કઠાળો હાલી ગયો દેતો ડોંગરા ટણેક ત્યાતો હાથી જામ સગારા ઝંડ હાલી જામ પૃથ્વીરે માથે. ભાવનગરના રાજકવિ બળદેવ બાપુ નરેલાએ આ સિંહનું વર્ણન કર્યું. હાવજ કેવો હોય, ગીરનો કેહરી કેવો હોય. નાખતો આવી ગયો સિંહ, ડાલા મથો કાળ ચાળ કઠાળો હાલી ગયો દેતો ડોંગરા ટણેક ત્યાતો હાથી જામ સગારા ઝંડ હાલી જામ પૃથ્વીરે માથે કારણ તાકત તારા કથા કરે ના પણ. સાંધે ભાળ વિકરાળ કાળ હંદરાળ કાળ જગન એક થાપે સાંધી નો શિકાર ધરણ રોષ ધરે ફૂલ ધીને કાટા મારે વાંગણ હોય તો બધ ખાઈ ના તાજ ગાતો વીરતાને વારેલા છે, વીરતાને વારેલા છે. ધીરતા ગંભીરતા ને સ્થિરતા ને જોડે એવા ગુણના પ્રમાણ થાતો ધીરે રાખ ધીર કર કવિ કે વખાણ કેના ખાવજ આયો આવતો એનું વર્ણન કવિ કરે. આ અમારા સંત સભાગ્રહ અમે તો ગાઈએ નાદ વૈભવ સાથે ગાઈએ, ખાલી આમ ધડબડ ગાઈ જવાના નથી. એનો નાદ વૈભવ જરૂર આપણને ડોલાવી દે, પણ એની અંદર કવિઓએ જે વાતો કરી છે, ખાલી થોડીક જ વાત કરું. બળદેવ બાપુ એમ કહે છે કે ગીરનો સિંહ આમ આવ્યો આવતો હોય તો હાથિયા મૃગારા ઝુંડ હાલિયા પૃથ્વી રે માથે. સિંહને જોઈ અને મૃગ ભાગે એની નવાઈ નહીં, હરણું તો ભાગે, હરણું તો આમે બીન ભાગતું હોય, એની કોઈ નવાઈ નહીં. હાથિયા મૃગારા ઝુંડ હાલિયા પૃથ્વી રે માથે. મૃગ ભાગે એની નવાઈ નહીં, પણ હાથીના ઝુંડ છે એ મૃગની જેમ ભાગવા મંડે એને હાવજ કહેવામાં આવે છે. હાથી જામ મૃગારા ઝુંડ ખાલી જામ પૃથ્વી રે માથે કારણ તાકે તારા ખેતા કરે ના પાણે કોનો કોહરી વટાળો ક્રોધ વાળો કપ કાળો ઢાળે નસા મોતો કાળો. ગીરનો કેહરી દાઢાળો હાવજ જમે અઠવાડિયે એકવાર. ઘડીએ ઘડીએ ખાય નહીં કઈ, ઘણા ઘડીએ ઘડીએ જયબાજ કરતા હોય. હાવજને ઘડીએ ઘડીએ ભૂખાઈ ન લાગે, એ તો 8 દી એક વખત ઊભો થાય. દાઢાળો હાવજ જમે અઠવાડિયે એકવાર, લે અમીના ઓડકાર ખાદુળો હાવજ દાદ કે વધેલું વેરી દે. એના સંસ્કારી છે કે વધેલું દાટે ને, કૂતરા દાટે, મીંદડા દાટે, બધાય દાટા કરે છે. સિંહના સ્વભાવમાં દાટવાનો સંગ્રહનો નથી. સંગ્રહ કોણ કરે? જેને પોતાની ભુજા ઉપર ભરોસો નથી, સંગ્રહ કરે છે. પણ સિંહને પોતાની ભુજા ઉપર ભરોસો છે એટલે સંગ્રહ નથી કરતો. વધેલું વેરી દે, હંખડે નહીં તલભાર, પછી લે અમીના ઓડકાર ખાદુળો હાવજ દાદ કે. ઈ સિંહ એના સ્વભાવથી ઓળખાય છે. અમુક સ્વભાવ છે, જો ઉપમાય પ્રકૃતિ પાસેથી લેવાની છો. લતા મંગેશકર ગમે એટલું સારું ગાય તો આપણે એમ કહી શકીએ કે લતા મંગેશકરનું ગળું કોયલ જેવું છે. લતા મંગેશકરને કોયલની ઉપમા આપી શકાય. કોયલ બોલતી હોય તો આપણે એમ ન કહીએ કે આ લતા મંગેશકર જેવું બોલે છે. કોયલને કોઈની ઉપમા જ નહીં, પ્રકૃતિને કોઈની ઉપમા ના આપી શકાય. કોઈનું કાળજું હાવજ જેવું હોય તો એમ કહેવાય સિંહ જેવું કલેજું છે, પણ સિંહનું કલેજું ફલાણા ભાઈ જેવું છે એવું ન સારું લાગે. પ્રકૃતિ પાસેથી જ જગતે બધું લીધું છે. ખેર એની વાતો અત્યારે નહીં કરું, પણ હાવજનું વર્ણન બળદેવ બાપુ કરે છે. પંજા નાખતો આવી ગયો સિંહ, ડાલા મથો કાળ ચાળ કઠાળો ખાલી ગયો દેતો ડોંગરા ટણેક ત્યાતો હાથી જામ સગારા ઝંડ ખાલી જામ પૃથ્વી માથે કારણ કતારા કટા કંદા કતારા કતા કારણ મણંગ મણંગ કોહરી વટાળો ક્રોધ વાળો કપ કાળો ઢાળે નસા મોત કાળો તારણ સાંધ ફાળો વિકરાળ કાળ કાળો જાણે કાળ ચોકે નથી એક થાપે સાંધીનો શિકાર કાતો ધારાનો રોષનો ધારે ભૂલ થઈને પાટા મારે, ભૂલ થઈને પાછા મારે. લાંઘણું હોય તો કદી ખાઈ ના ખાજ કાતો વીરતાને વારેલા છે, વીરતા ગંભીરતા